નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું હથિયાર. તમારી પરીક્ષાની તૈયારી માટે અતિશય ઉપયોગી એવું સાધન, સરસ મજાનું વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ. જી હા, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને એ પરીક્ષા માટે તમે તનતોડ મહેનત પણ શરૂ કરી દીધી હશે. તો બસ એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમારી મદદ કરવા માટે લાવ્યો છું હું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવાનું છે. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી નો પ્રશ્ન ક્રમાંક 12, છેલ્લો પ્રશ્ન સેક્શન સી નો નિયરેસ્ટ મિનિંગ આજે આપણે ભણવાનો છે. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન એ બી સી ત્રણ સેક્શન ના 12 પાર્ટ એટલે 11 પ્રશ્ન ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તો તેને જરૂરથી જોયા. ચાલો કરીએ શરૂઆત. પણ એની પહેલા એક ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. તમારે ઘરની બહાર જવાની પણ જરૂર નથી. તમારે ઘરની બહાર જવાની પગ મૂકવાની જરૂર નથી, ઘરે બેઠા આવી જશે. ઓનલાઈન ઓર્ડર તમે કરી શકો છો, ઘરે બેઠા મંગાવી શકો છો. ઘરે બેઠા મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા આપણી જે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે એ લિંક ઉપર પણ તમે ક્લિક કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. સેક્શન સી, એ સેક્શન સી નો છેલ્લો પ્રશ્ન, નામ છે નિયરેસ્ટ મિનિંગ. શું નામ છે? નિયરેસ્ટ મિનિંગ એટલે કે શું થાય? સમાનાર્થી શબ્દો. જી હા, સમાનાર્થી શબ્દો મેળવવાના છે. ફાઇન્ડ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ. શોધો અને લખો. શું શોધવાનું છે, શું લખવાનું છે? નિયરેસ્ટ મિનિંગ લખવાના છે, સમાનાર્થી શબ્દો લખવાના છે. 3 માર્ક્સમાં પૂછાય છે, બરોબર છે. હવે આ પ્રશ્ન જે છે 3 માર્ક્સમાં પૂછાય છે ને આપે છે તમને 4 ઓપ્શન. સમાનાર્થી શબ્દો મેળવવાના છે, સમાનાર્થી શબ્દ લખવાના છે, પણ ઓપ્શન તમને આપેલા હોય છે, એમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે. ઓકે, તો ચાલો કરીએ સોલ્યુશન. જો બીજી એક વસ્તુ, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને આ અસાઇનમેન્ટ, વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું ખાલી સોલ્યુશન નહીં, તમને મળે છે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન. અને મારી કેવી ઈચ્છા છે કે મારા વિદ્યાર્થીઓ સમજૂતીમાં જો મારો સાથ આપે, મારી સાથે રહી, તો મને વધારે મજા આવે. તમારે ખાલી કરવાનું છે એટલું કે બધાય નિયરેસ્ટ મિનિંગના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં સાથે સાથે આપતા જવાના છે. સોલ્યુશન તો આપણે સાથે મળીને જ કરવાનું છે ને. સાથે સાથે તમારે પણ કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જવાના, જેનાથી તમને પણ જે છે ફાયદો થાય. ઓકે, તો હાલો, પહેલો શબ્દ છે અકર. અકર એટલે શું થાય? તો અકર એટલે થાય છે થવું. તો બીજા શબ્દોમાં કહું તો બનવું. કોઈ પણ ઘટના બને એને અકર કહેવાય, બરોબર. તો અહીંયા હેપન એટલે થવું, ક્રિએટ એટલે ઉત્પન્ન થવું, પ્રોડ્યુસ એટલે પણ ઉત્પન્ન થવું, ને જનરેટ એટલે પણ ઉત્પન્ન થવું. પેદા થવું, બનાવવું, ઉત્પન્ન થવું, સર્જન થવું. હેપન એટલે કે થવું, ખાલી થવું. શું આવશે? તો અકર એટલે થાય છે હેપન. ત્યારબાદ શિવર. તો શિવર એટલે થાય છે ધ્રુજવું. શું થાય છે? ધ્રુજવું. શિવર એટલે થાય ધ્રુજવું. શાઉટ એટલે બૂમ પાડવી. રન એટલે ભાગવું. ટ્રેમ્બલ એટલે હલન ચલન કરવું. અને લાફ એટલે કે હસવું. ક્રિયાપદો છે. શિવર એટલે થાય છે શું? ધ્રુજવું. તો ઓપ્શન છે આપણા શાઉટ, રન, ટ્રેમ્બલ, લાફ. શાઉટ એટલે બૂમ પાડવી, રન એટલે ભાગવું, ટ્રેમ્બલ એટલે હલન ચલન, અને લાફ એટલે હસવું. શું આવશે? ટ્રેમ્બલ. સીધી વાત છે. ત્યારબાદ ઇમેજિનરી. ઇમેજિનરી એટલે કે કાલ્પનિક, જે સાચું ન હોય, રિયાલિટી ન હોય, એને ઇમેજિનરી કહેવાય. હકીકત ન હોય એને ઇમેજિનરી કહેવાય. તો કાલ્પનિક છે શબ્દ. અહીંયા આપણા ઓપ્શન છે ડ્રીમ એટલે કે સ્વપ્ન, આઈડિયલ એટલે કે આદર્શ, રિયલ એટલે કે સાચું, ને અનરિયલ એટલે કે ખોટું. ડ્રીમ એટલે કે સપનું, આઈડિયલ એટલે કે આદર્શ, રિયલ એટલે સાચું, ને અનરિયલ એટલે ખોટું. તો ભાઈ કાય કહેવાય ઇમેજિનરી, કાલ્પનિક. કાલ્પનિક માટે કયો શબ્દ આવશે? તો કાલ્પનિક માટે શબ્દ આવશે અનરિયલ. કેમ? કારણ કે કાલ્પનિક વસ્તુ હોય તે સાચી ન હોય, હકીકત ન હોય, ફેક્ટ ન હોય, તે ખાલી કલ્પના હોય, એટલે આવશે અનરિયલ નામનો શબ્દ. ત્યારબાદ રિવીલ. રિવીલ એટલે થાય છે બહાર પાડવું. બહાર પાડવું એટલે સી એટલે જોવું, નોટિસ એટલે પણ ધ્યાનમાં લેવું, ટેલ એટલે કહેવું, અને હાઈડ એટલે સંતાડવું. બરોબર છે. રિવીલ એટલે બહાર પાડવું થાય. સી એટલે જોવું, નોટિસ એટલે ધ્યાનમાં લેવું, ટેલ એટલે કહેવું, અને હાઈડ એટલે સંતાડવું. કયો શબ્દ યોગ્ય બેસશે? બોલો હાલો.
રિવીલ એટલે શું થાય છે? બહાર પાડવું. કોઈ સિક્રેટ રિવીલ કરવામાં આવે, કોઈની ખાનગી વાત તમે કોઈને કહી દો, એને સિક્રેટ રિવીલ કર્યું એમ કહેવાય. રિવીલ એટલે બહાર પાડવું થાય. શું આવશે? તો આવશે ટેલ, એટલે કે કહી દેવું, બહાર કહી દેવું. રેડી? ચાલો આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ઉપયોગી અને ખાસ વાત. ધોરણ 10 ની અતિશય ઉપયોગી અને સૌથી મોટી, ગુજરાતની સૌથી મોટી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં તમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળે છે, એ પણ નજીવી કિંમતની અંદર. પહેરેલા ટી શર્ટ કરતા પણ ઓછી કિંમતની અંદર તમે આખો વિષય ભણી શકો છો. આખો વિષય, કોઈ એક બે ચેપ્ટર કે ખાલી મોસ્ટ આઈએમપી વસ્તુ નહીં, આખો વિષય તમે અભ્યાસ કરી શકો છો. આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મળે છે શું? લાઈવ લેક્ચર્સ. હા, બધાય લાઈવ લેક્ચર્સ. જે કાંઈ પણ તમે સ્કૂલમાં કે કોચિંગમાં ભણો ને એની જેમ લાઈવ ભણાવવામાં આવે છે. એ લાઈવ લેક્ચરનો ફાયદો એ કે લાઈવ લેક્ચર પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હોય, રેકોર્ડિંગમાં પણ અવેલેબલ હોય. એટલે એવું કાંઈક થયું હોય કે લાઈવ લેક્ચરમાં તમે કોઈ કારણોસર ન જોડાઈ શક્યા હોય, તો એ લેક્ચર તમારી માટે અવેલેબલ છે રેકોર્ડિંગ ફોર્મેટમાં. તમે ગમે ત્યારે જોઈ શકો છો આખા વર્ષ દરમિયાન. ત્યારબાદ જે કાંઈ પણ ભણાવીશું એ બધું તમને પીડીએફ ફોર્મેટમાં આપી દેવામાં આવશે. અને સૌથી મોટી વાત છે વોટ્સએપ સપોર્ટ. આ જેટલા પણ શિક્ષકો છે, ગણિતમાં, વિજ્ઞાનમાં, અંગ્રેજીમાં તો 2 શિક્ષકો છે અમે, અને સામાજિક વિજ્ઞાનમાં, એ બધા શિક્ષકો વોટ્સએપ ગ્રુપમાં એડમિન છે. અને વિદ્યાર્થીને જે કાંઈ પણ ક્વેરી હોય વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓ મોકલે એટલે તરત શિક્ષકો જે છે એના જવાબ સામા મોકલે છે. વોટ્સએપ સપોર્ટ 24/7 આપવામાં આવે છે. અને બીજી ખાસ મહત્વની વાત કે જ્યારે વહાલા વિદ્યાર્થી મિત્રો આ બધું તો સિલેબસ પૂર્ણ થાય, આખો સિલેબસ ભણાવવામાં આવે ને આખો સિલેબસ જ્યારે પૂર્ણ થાય એટલે વિદ્યાર્થીઓ શું ગોતતા હોય? આઈએમપી. હા, આખા વર્ષની મહેનતનું નિચોડ ગોતતા હોય છે, આઈએમપી ગોતતા હોય છે. તો આપણે વિદ્યાર્થીઓને આઈએમપી પણ આપીએ છીએ. એક સ્પેશિયલ આઈએમપી બેચ શરૂ કરવાના છીએ, જેની અંદર બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ માત્ર તમે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ખાલી 499 રૂપિયામાં પર વિષય તમે ભણી શકો છો. અને એમાં જો સામાજિક વિજ્ઞાનની વાત કરું તો માત્ર 199 રૂપિયામાં. તો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. અને આજે જ જોડાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ચાલો હવે ડિનાય. ડિનાય એટલે થાય ના પાડવી. શું થાય? ના પાડવી. તો રિફ્યુઝ એટલે ના પાડવી, એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું, ડિલે એટલે થાય મોડું થવું, અને ડિપેન્ડ એટલે થાય છે એના ઉપર આધાર રાખવો. ચલો, ડિનાય એટલે શું થાય છે? ના પાડવી. રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ના પાડવી. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, ડિલે એટલે થાય છે મોડું થવું, અને ડિપેન્ડ એટલે થાય છે ના પર આધાર રાખવું. તો ભાઈ ડિનાય એટલે શું થાય? રિફ્યુઝ. સિમ્પલ. ત્યારબાદ સેવરલ એટલે થાય છે ઘણા બધા. શું થાય? ઘણા બધા. તો મેની એટલે ઘણા બધા, ફ્યુ એટલે થોડાક, સમ એટલે થોડાક, અને નન એટલે એકય નહીં. સેવરલ એટલે અર્થ શું થાય છે? ઘણા બધા. મેની ઘણા બધા, ફ્યુ ઘણા બધા, સમ થોડાક, નન કોઈ નહીં. ઘણા બધા. હવે સર મેની અને મેની આવે? મીજ આવે ને, મેની ઘણા બધા. પઝલ્ડ એટલે થાય મૂંઝાયેલું. શું થાય છે? મૂંઝાયેલું. તો એટિટેટેડ, અમેઝડ, કન્ફ્યુઝડ અને સરપ્રાઈઝ. ચાલો આની વારી તમારી. આ તમારે સોલ્વ કરીને આપવાનું. હાલો ફટાફટ. પઝલ્ડ એટલે ગુજરાતી થાય છે મૂંઝાયેલું. ઓપ્શન્સ આર એટિટેટેડ, અમેઝડ, કન્ફ્યુઝડ અને સરપ્રાઈઝડ. બોલો આ ચારમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? હાલો ફટાફટ. કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. ફટાફટ જણાવો આમાંથી કયો વિકલ્પ તમે પસંદ કરશો. થઈ ગયો જવાબ? ડન. જવાબ આવશે કન્ફ્યુઝડ એટલે કે મૂંઝાયેલું. ત્યારબાદ ઇરેક્ટ. તો આની વારી પણ તમારી છે. ઇરેક્ટ, બ્રેથ, લેન્થ, ક્રોક્ડ અને સ્ટ્રેટ. ચાલો આમાં કોઈ હેલ્પ નહીં કરું. ઇરેક્ટ એટલે શું થાય? ખાલી એટલું કહી દઉં. ઇરેક્ટ એટલે થાય જો આવું. આને ઇરેક્ટ કહેવાય. ઇરેક્ટ. ચાલો બોલો શું આવશે? ડન. ચાલો ચકાસીએ તમારા જવાબને. ઇરેક્ટ એટલે થાય છે સ્ટ્રેટ. ઇરેક્ટ એટલે થાય સીધું એટલે સ્ટ્રેટ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક નાનકડી એવી વાત કે વિકાસ અસાઇનમેન્ટની, જી હા, વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારા માટે અવેલેબલ છે. ક્યાંથી મળશે? આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા આપણે તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ છે રિલીઝ. રિલીઝ એટલે થાય છોડવું. જો છોડવા માટે બાઇન્ડ એટલે બાંધવું, ફ્રી એટલે આઝાદ કરવું, રિકવર
પાછું મેળવવું, રીગેઇન એટલે પણ પાછું મેળવવું થાય. તો શું આવશે? રિલીઝ કરવું છે ને, આઝાદ કરવાનું છે, આવશે ફ્રી. ત્યારબાદ વેસ્ટ, વાસ્ટ એટલે કે ઘણું બધું, ઘણું મોટું. યુઝડ, ટેવાયેલું. વેસ્ટ એટલે કચરો, યુઝ એટલે મોટું, ટાઇની એટલે નાનું. શું આવશે? હ્યુજ એટલે કે બહુ મોટું. એક્સપ્લોર, એક્સપ્લોર એટલે થાય છે ભટકવું, રખડવું, શોધખોળ કરવી. રેડી? તો સર્ચ એટલે ગોતવું. ઇવેન્ટ, ઇન્વેન્ટ એટલે શોધ કરવી. ડિસ્કવર એટલે શોધવું ને રિસર્ચ એટલે થાય છે એના પર વધારે માહિતી એકત્ર કરવી. એક્સપ્લોર એટલે થાય છે શું? સર્ચ. ચાલો, ફેસ્ટ. તો ફેસ્ટ માટે ટેપ, ફેક્ટ, ફેસ અને વ્યૂ છે. તો જવાબ આવશે એમાંથી શું? ફેસ એટલે કે સામનો કરવો. ત્યારબાદ એક્સેસ. હવે એક્સેસ એટલે શું થાય? એક્સેસ એટલે થાય વધારાનું. લેસ એટલે ઓછું, એક્સ્ટ્રા એટલે વધારે, વેઇટ એટલે વજન અને લોડ એટલે ભાર. બરોબર? એક્સેસ એટલે થાય છે વધારે, વધારે એટલે એક્સ્ટ્રા. સિમ્પલ. ટેલ, ટાલે, ટાલે, ટાલે નથી, આ ટેલ છે. TALE. ટેલ એટલે વાર્તા. વાર્તા રે વાર્તા. બાબો ઢોર ચાર. ટાઈમ નથી, અહીં ધ્યાન આપો. ચાલો ચાલો ચાલો. ટેલ એટલે વાર્તા. સ્ટોરી, વાર્તા. ટેલ એટલે પૂંછડી. પોયમ એટલે કવિતા. ફ્રોઝ એટલે થાય છે એક પદ્ય. તો આવશે સ્ટોરી. સ્ટોરી એટલે વાર્તા થઈ જશે. જનરેટ એટલે થાય છે ઉત્પન્ન કરવું. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. તો એમાં સેલ એટલે વેચવું, ઇમ્પોર્ટ એટલે મંગાવવું, એક્સપ્લોર એટલે શોધવું ને પ્રોડ્યુસ એટલે બનાવવું. બરોબર? શું આવશે? બનાવવું, ઉત્પન્ન કરવું એક જ થાય ને. પ્રોડ્યુસ શબ્દ જે છે એનો નિયરેસ્ટ મિનિંગ થાય છે. ચાલો, હા, આ શું છે? કમિંગ સૂન, ટૂંક જ સમયમાં આવી રહી છે. શું? A1 ગ્રેડની તૈયારી કરાવતી આપણી IMP બેચ. જી હા, થઈ જાજો તૈયાર. આખા સિલેબસમાંથી વીણીને અમે વીણીને તમારા માટે તૈયાર કર્યું છે, જે તમને IMP બેચમાં ભણાવવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે, પ્રી બુકિંગ માટે આપણો મોબાઈલ નંબર 7046222254 અવેલેબલ છે. એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, હવે એક નાનકડી વાત. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે અમે આવું કંઈક ને કંઈક નવું સોલ્યુશન, કંઈક નવી વાત લઈને આવતા જોઈએ છીએ. અને એની અપડેટ સૌથી પહેલા જાય છે આપણા વોટ્સએપ ગ્રુપમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. ને આજે આપણે પૂર્ણ કર્યો છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો સેક્શન સી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.